ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલું મોટરસાયકલ ચોરીના 3 ગુનાઓમાં છેલ્લા 6 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે ભરૂચ પોલીસ તંત્ર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરી વડોદરાથી ઝડપી પાડ્યો હતો। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા ખાસ સૂચના આપવામાં આવી હતી। આ સૂચનાના આધારે ભરૂચ વિભાગના નાયબ પોલીસ અધિક્ષકના નેતૃત્વમાં અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં ગુનાની ટૂંક વિગતો જોઈએ તો ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં શૈલેષ દીતા મહિડા છેલ્લા 6 મહિનાથી પોલીસ પકડથી દૂર ભાગતો હતો। આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે સતત સ્થળ બદલી રહ્યો હતો, જેના કારણે તેને પકડવો પોલીસ માટે પડકારરૂપ બન્યો હતો। આ દરમિયાન આરોપીને પકડવા માટે સી ડિવિઝન પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર એનઆર ચૌધરીએ સર્વેલન્સ સ્ટાફની ખાસ ટીમ બનાવી હતી। પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી વડોદરા જિલ્લાના સમિયાલા ગામ વિસ્તારમાં છુપાયેલો છે। આ માહિતીને પગલે પોલીસની એક ટીમ તાત્કાલિક સમિયાલા ખાતે રવાના કરવામાં આવી હતી। સ્થળ પર તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપી સમિયાલા ગામની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ખેત મજૂરી કરીને પોતાનું જીવન ગુજારી રહ્યો હતો। પોલીસને જોઈને આરોપી ભાગી ન જાય અને તેની ચોક્કસ ઓળખ થાય તે માટે ટીમના સભ્યોએ વેશ પલટો કર્યો હતો। પોલીસ કર્મચારીઓ પોતે પણ ખેત મજૂર બનીને 2 દિવસ સુધી વિવિધ વાડીઓમાં તપાસમાં જોડાયા હતા, જેથી આરોપી સુધી પહોંચી શકાય। 2 દિવસની સતત વોચ અને યુક્તિ પ્રયુક્તિની તપાસના અંતે પોલીસે સમિયાલા તાલુકો પાદરા જિલ્લો વડોદરા વિસ્તારમાંથી આરોપી શૈલેષ દીતા મહિડાને ઝડપી પાડ્યો હતો। ધરપકડ બાદ આરોપીને ભરૂચ લાવી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેની પૂછપરછ કરીને અન્ય ચોરીના બનાવો અંગે વધુ વિગતો મેળવવાની તજવીજ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે।